અમદાવાદના શાંતિપુરા સર્કલ ખાતે એક બાદ એક હવે ટ્રેક્ટરો પહોંચી રહ્યા છે। મારા કેમેરામેનને વિનંતી કરીશ તમને આ ટ્રેક્ટર બતાવે। આ એક બે ટ્રેક્ટર તમે જોઈ રહ્યા છો, પરંતુ આ એક બે નથી, 1100 ટ્રેક્ટરોનો કાફલો। જી હા, ધીમે ધીમે જે ટ્રેક્ટર છે તે શાંતિપુરા સર્કલ ખાતે પહોંચી રહ્યા છે। આ મહારેલી પાટનગરને શું હલાવી શકશે તે સૌથી મોટો સવાલ છે, કેમ કે ટ્રેક્ટરના ટારના દમ પર ખેડૂતો આંદોલન કરી રહ્યા છે અને પૂરા રાજ્યમાંથી અલગ અલગ જગ્યાએથી આ તમામ ટ્રેક્ટરો અહીંયા પહોંચી રહ્યા છે। વાત માત્ર એટલી છે કે અહીંયા વિકાસનો વિરોધ નથી, વિરોધ જમીન મુદ્દે વળતર આપવાનો છે, કેમ કે સોનાના કટકા સમાન તેમની જમીન, જેના પરથી તેઓ આજીવિકા મેળવતા હોય છે, અન્નદાતા કહેવાતા હોય છે, કેમ કે તેમની મહેનતથી ઉગાડેલું એ ધાન આપણા થાળી સુધી પહોંચતું હોય છે અને તેનાથી જ પૂરા દેશની અર્થવ્યવસ્થા ચાલતી હોય છે। ત્યારે તેવામાં ખેડૂતોને જો પૂરતું વળતર નથી મળતું તો આખરે કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ શકે છે તે તેમના શબ્દો, તેમની વ્યથા સતત ઝી 24 કલાક બતાવી રહ્યું છે। વારંવાર રજૂઆતો કરવામાં આવી, રજૂઆતો સાંભળવામાં નથી આવી, એટલા માટે જ આજે આ તમામ ખેડૂતો હાલ અમદાવાદના શાંતિપુરા સર્કલ ખાતે ભેગા થયા છે। ટ્રેક્ટરો એક બાદ એક આગળ આવી રહ્યા છે। આ સતત આ તમામ દ્રશ્યો આપના સુધી પહોંચાડતા રહીશું। ધીમે ધીમે આ ટ્રેક્ટરોનો કાફલો વધી રહ્યો છે, ખેડૂતોનો આક્રોશ પણ સતત જોયો છે। જય જવાન જય કિસાન અને પોતાની માંગ પર લડત માટે પૂરી રીતે તૈયાર આ તમામ ખેડૂતો તમે જોઈ રહ્યા છો। ખેડૂતોને સાચવવા માટે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પોલીસ બંદોબસ્ત પણ પૂરતો ગોઠવી દેવામાં આવ્યો છે। તો તમે જુઓ કેવી રીતે એક બાદ એક જે ટ્રેક્ટરો છે તે આગળ આવી રહ્યા છે અને સતત જેમ જેમ સમય વીતી રહ્યો છે તેમ તેમ આ તમામ ખેડૂતોની સંખ્યા પણ સતત વધી રહી છે, કેમ કે માત્ર સુરેન્દ્રનગર, મોરબીથી લઈને સૌરાષ્ટ્ર નહીં, પરંતુ પૂરા ગુજરાતમાંથી, તે પછી ઉત્તર ગુજરાતની વાત કેમ ના હોય, કે પછી બનાસકાંઠાની વાત હોય, સુરતની વાત હોય, કે પછી વાપી વલસાડની વાત હોય, ગઈકાલથી નીકળેલા એ ખેડૂતો સતત અહીંયા પહોંચી રહ્યા છે અને જય જવાન જય કિસાનનો નારો લગાવી રહ્યા છે, પોતાની માંગ પર અડગ છે। હવે જોવાનું રહેશે કે સરકાર આ મામલે શું કંઈ વલણ દાખવે છે, શું કોઈ નિવેડો આ મામલે લાવે છે, ખેડૂતોનો જે આક્રોશ છે તેને ઠંડો પાડવા માટે શું કઈ રણનીતિ અપનાવે છે। કેમેરામેન SP શર્મા સાથે નિધિ પટેલ, ઝી 24 કલાક, અમદાવાદ।